તમારી નાગણી તમારા પિતા હતા શંકર જેવા દેવ, પણ અગમ નાગણીએ તને નેણું માથે દીર્ઘો આપાતો તો નવકુળ નાગનો ભાણે. ઈ મારા આબા તલહાણી અને મારા આબા ખેતલા ને સાહેબ વિચાર કરો સાહેબ, જેની માતા નાગણી ને પિતા શંકર જેવા દેવ, ઈ મારા આબા તલહાણી અને સાહેબ રમાડો હોય ત્યારે એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ, ધનરવતી નાગણીએ તને નો માથે
મામા મારા દાદા બાવળજીના ભાવની ઉદેલી વાલી મેલડી દેવી ઓ હમારી સાવરિયાના ઢોલવાળી મારી ચાર ગામના સીમાડે બેઠેલી કાળી નાગની
થઈ રખડતા દુનિયામાં અમારે સાહેબના નહોતા જોર દુનિયામાં લાકા થઈ રખડતા દુનિયામાં સાહેબના નહોતા અમારે જોર ભોગવીએ છપ્પન ભોગ મહામાયા મારી એ સાલોડિયાના ઢોરાવાળી મેલડી તારી રહ્યા છે દેવી વિશ્વાસુ માણસ મારી મેલની કે દીકરા એકવાર મારો બની જા એ દેવી મારી મેલની કે દીકરા મારું નામ લઈને દુનિયામાં ડગલા માર એ ધારેલું દુનિયામાં હવ આપે અણધાર્યું આપું તો સારોડિયાના ઢોરાવાળી મેલડી આપું કાકા એ અણધાર્યું તો આપું પણ જો તારી હાથ પેટી સુધી કોઈ દી સાઈડના જોર પડવા દઉં ને તો સારોડિયાના ઢોરાવાળી મેલડી નો કવિ કે હાલાર બરડો નાગેર ફેર્યો ફેર્યો સોરઠ સરવો આખો દેશ પણ અંતે માર્ગ લીધો સાહેબ ગોહિલવાડ તણો આ તો પાણી ઊંડા ના હોય ફેર
કર્મે લખેલ કીર્તન ડાયરો છઠ્ઠીના કોઈના ચૂકે નહીં એ વાતડીઓ વિગતાળીઓ જણજણાના જુજડીઓ જેડા જેડા મળે માનવી થાય એડી એડી વાતડીઓ કોઈ ઘડીના ઘાઘરાની મેલડી કે કોઈ મારી રેહમિયા વાળી મેલડી કે એ કોઈ જેને મારી મુગલપુરના ઢોરે બેઠેલી મેલડી કે કોઈ મારી સાલોડિયાના ઢોરા વાળી મેલડી કે અને મેલડી દેવ છે ને સાહેબ કોઈની કુળદેવી કોઈ દી નથી મેલડી કે માને એની માં સૌ એ જ્યારે આબમાં અણીનો એમ કાળા માથાના માનવીનો દુનિયામાં કોઈ ધણી નો રહે ને તેથી મેલડી કે ગાંડા મારે ભજનની નથી જરૂર ખાલી તારા નાભીનો અવાજ એકવાર પૂરો થાય અને જો હામલાને મારી કે મારી નો નાખું ને એ તો સારોડિયાના ઢોરા વાળી મેલડી નો હોય જેને અત્યારે મિત્રો દુનિયા પ્રતાપ ભુવાની સાલોડિયાના ઢોરાવાળી મેલડી તરીકે ઓળખે છે પણ ઈ મેલડીને સાહેબી સાલોડિયાના ઢોરે કોણે બેહાડીને કેટલો સમય વીત્યો માંડા વગર નો મળે સાહેબ માંડા વગર કોઈને દુનિયામાં મળે નહીં મિત્રો ધન સોરું અને ધરમ પછી હુનર કરો ડાયરો હજારી તમને આખર વેળાયા આના કવિ કે કર્મે લખેલ કીર્તાર કોઈના છઠ્ઠીના ચૂકે નહીં તમારા ભાગ્યમાં જેટલી લક્ષ્મી લખાણી હોય ને એટલા દિના ઉસીના લેવા ન જવાય અને જો તમારા ભાગ્યમાં આવી મારી સારોડિયાના ઢોરાવાળી મેલડી લખાણી હોય ને એ તો નામ લાગે સાહેબ એમ નામ ન મળે આજથી થોડા વર્ષો પાછા એટલે થોડા ઘણા વર્ષો વીતી ગયા છે આજે ભુવા ધૂણે છે પ્રતાપ ભુવા એની ચોથી પેઢી એ નામ જેનો મિત્રો બાવળજી દાદા દેત્રોજા હમણાં અમને ભાઈએ કીધું સાહેબ દેત્રોજા સોલંકી એક જ કહેવાય નામ જેનો મિત્રો બાવળજી દાદા દેત્રોજા સોલંકી પોતાની ઈષ્ટદેવ માતાજીમાં બહુચર છે સાહેબ મારી ભાગલાની ગાંડી ગેલાઈ પૂજાય છે અને ભેગી માતાજીમાં ડોહલી બેઠા છે પણ મારા દાદાજી દાદા બાવળજીના કળમાં કદાચ મારી સાલોડિયાના ઢોરાવાળી મારી મેલડીને પૂજાવવું છે કોઈ નો કરે એવું મારી મેલડી કરે કોઈ નો આપે એવું મારી મેલડી આપે
મારી હાલે મોજૂદ એ મારી સાલોડિયાના ઢોરાવાળી મારી મેલડી બેઠી છે પણ એ સમયમાં સાહેબ આવો આટલો બધો વાહન વ્યવહાર નહોતો. નામ જેનું મિત્રો દાદા બાવળજી છે, ચુવાળિયા કોળી. પોતાની ઈષ્ટદેવ માતાજી માં બહુચરાજી માં ડોહલી માં માતાજી ગાંડી ગેલાય પૂજાય છે. હમણાં કીધું કે સાહેબ મેલડી કોઈની કુળદેવી નથી. એ મેલડી તો સાહેબ આ કળી કળિયુગમાં લોહી ચમક કહેવાય. લોઢાની કણસુને આપોઆપ ખેંચી લે. પણ બાપ દાદા બાવળજીને પહેલેથી એવો માતાજી મેલડીની માથે ભાવ કે એકવાર મેલડીનું બની જવું છે ને એકવાર મેલડીને મારે ભજન કરવું છે. ઘણી વાર દાદા બાવળજી 12 ગામ જાય છે. 4 ગામનો સીમાડો કીધો ને, એમાં તમારું રામપરા, જમરાળા, ખમટિયાળા નંબર 2 ને બરવાળા છે. પોતાના કાકા કુટુંબમાં મામા મોહાળમાં હગાવાલામાં જ્યારે આંટો દેવા જાય ને ત્યારે દાદો બાવળજી સાહેબ વેરણ વગડામાંથી નીકળે પસાર થાય ને એ વેરણ વગડો સાહેબ લીમડાનું ઝાડ, લીમડાના ઝાડે સાહેબ ઘોરો ખાવા બેઠા. આવું 1 મહિના 5 મહિના 7 મહિના વીતે વાત કરતા વાર લાગે સાહેબ. દાદા બાવળજી જ્યારે ત્યાંથી નીકળે ને સાહેબ ઈ જ બગડામાં ઈ જ લીમડાના ઝાડની નીચે પોતે વિહમ ખાવા બેહે. તેથી સાહેબ આવા વાહન વ્યવહાર નહોતા કે કદાચ બોટાદ જવું તો 1 કલાકમાં પહોંચી જવાય. પગપાળા મિત્રો એ લીમડાના ઝાડ નીચે વિહામો ખાવા બેહે ને પોતાને મારી માતાજી મેલડીનો એટલો વિશ્વાસ કે એ તેથી દાદા બાવળજીએ મનમાં એવો સંકલ્પ કર્યો કે એકવાર મારી મેલડી જો તારા નામની ભક્તિ મને લાગી ગઈ છે ને અને એકવાર મારી મેલડી જો મારા હાથે આયા લીમડાના થડે તું વિહામો લે ને એ દુનિયાને દેખાડી જાણો કે દુનિયામાં મેલડી શું કહેવાય એનું ભજન શું કહેવાય. મારી માતાજી કુળદેવી માં બહુચર મને રજા આપે તો બેહાડે નકર ન બેહાડે. આટલો ઓરતો કરીને દાદા બાવળજી જ્યારે પોતાના સાજલ સાપડું કહેતા ઝૂંપડે રામપરા આંગણે પાછા આવ્યા ને એ તેની રાતના 1 ના ટાણે માતાજી પોતાની કુળદેવી માં બહુચર અને મારી મનામી મહાણી મેલડી બેય સામે આવ્યા. માતાજી મેલડી સપનામાં આવીને એટલું જ બોલ્યા બાવળ બાવળજી તારે મારી મેલડીનું બની જવું છે ને બાબા. તો દીકરા તને મનમાં એવો ઓરતો થયો કે મારી માતાજી કુળદેવી બહુચર રજા આપે તો તને બેહાડો. લે દીકરા તારી માતાજી બહુચરાજીને લઈને હું મેલડી આવી બાપ. તેથી રાતના 1 ના ટાણે કાકા નીંદરમાં દાદા બાવળજી માતાજી બહુચરને 2 હાથે એટલું કીધું દેવી એ માતાજી જો તારી રજા હોય ને મારી 4 ગામના સીમાડે જે મગનમાં મારા મગનમાં જે લીમડો છે ને એ લીમડે માતાજી નનામી મેલડીને વિહામો આપો છે. મારી માતાજી બહુચર તું રજા દેશ. અને તેદી રાતે સપનામાં 1 ના ટાણે મારી એ દેવરાજા સોલંકીની મારી બહુચર એટલી બોલી બાવળજી દીકરા એકવાર મારું નામ લઈને મેલડીને બેહાડી દે અને જો દીકરા થઈ થવાની થાય છે આવી વાતો ન કરાવું ને એ તો હું બહુચર અને મેલડી નો કહેવાય.
ભાગ્યે મારી માતાજી મેલડીને સાહેબ લીમડાના થડમાં તો બેહાડ્યા બાપા એમના મેલડી નો મળી જાય એ આ બધી બેલેન્સ ની વાત છે સાહેબ જય માં પણ બાપ આ બધી બેલેન્સ ની વાતો છે સાહેબ કાંઈક પામવા માટે દુનિયામાં કાંઈક ખોવું પડે એમ નામ ન મળે કદાચ આ મેહુલભાઈ ભાઈ છે મારે જોતા હોય તેના ખાતામાં 50,000 પડ્યા હોય તો મને 5,000 આપે નીલ ખાતા વાળાનું કામ નથી સાહેબ દાદા બાબુજી તનતોડ સાહેબ પોતાને એ આખું હાડ મારી મેલડીના નામની માથે હોમી નાખ્યું એ કોઈ ભૂખ્યો આવે કોઈ દુખિયો આવે સાહેબ ભૂખાને દાદો બાવળજી સાહેબ મેલડીનું નામ લઈને ટુકડો આપે અને દુખિયો આવે એના વતી હાથ જોડીને એટલું જ કે મારી નામી મહાની મેલડી જોજે મારી મેલડી તારું નામ લઈને મંડાણ માંડ્યું છે ને એ રોતા આવે એને હતા મારી મેલડી તારે વાળવાના છે બાપ બાવળજી ખાઈ પીને સાહેબ મોજુના વાલા કરે હું કામ કે હવે મારી વાહે તો માતાજી બહુચર આલુ લોઢાના દાંત વાળી મારી નનામી મારી મહાની મેલડી બેઠી છે બાપ પોતાના મિત્રો એકનો એક દીકરો નામ જેનો દાદો કરમસિંહ ખાઈ પીને મોજુના વારા કરે કવિ કે જન્મો ઈ જવાનો કુદરતનો તો પછી કરમ છે માણા ગમે ને મરવાનો છે દાદા બાવળજીનો સમય બાકી ગયો દાદો બાવળજી સાહેબ આલોક છોડીને પરલોકમાં વયો ગયા પોતાનો એકનો એક દીકરો નામ જેનો મિત્રો કરમસિંહ સાહેબ દાદો બાવળજી વયા ગયા એટલે માતાજી મેલડી નું ભજન ને સાહેબ આવડી આ વસ્તી વિસરી ગઈ રોજ રાતના એકનું ટાણું થાય મારી પારસની પુતળી મારી હિમાળાની લેલું નેલાની મારી એ નનામી મારી મહાની મેલડી સાહેબ વિચાર કરે જીતવા મારો હતો એ તો મને મૂકીને આલો છોડીને પરલોકમાં વયો ગયો મારી મેલડી નું કોઈ હવે ભજન કરે મને મેલડી ને કોઈ પૂજે ધીમે ધીમે સમય વીતવા માંડ્યો છે આવડિયા દેત્રોજા સોલંકીની વસ્તી મારી એ દાદા બાવળજીની મેલડી જે બેહરી હતી ને એને વિસરી ગયા સાહેબ અને મિત્રો
કહેવતમાં કીધું છે કે સાહેબ ખાલી સિંદુરિયો ચાંદલો મારી મેલડીના નામનો કરી નાખો ને તમારી એક નહીં 17 પેટીએ ઊભી થાય સાહેબ. દાદા કરમસિંહના લગ્ન થઈ ગયા. એના ઘરે માતાજી બહુચરાજી ને માતાજી મેલડીની દયાથી સાહેબ દેવના ચક્ર જેવા દીકરાનો જન્મ થયો. નામ જેનું રમણીક પડ્યું સાહેબ. પણ ટૂંકમાં વાત લઉં, દાદા રમણીકની સાહેબ મોટી ઉંમર થઈ ગઈ. પોતાના ઘરે સાહેબ એક દીકરાનો જન્મ થયો. પણ આવડા દાદા બાવળજીનો પરિવાર સાહેબ ઈ મેલડીને સાહેબ આખી વિસરી ગયા, વાતને આખી ભૂલી ગયા. પણ બેઠી બેઠી મારી લીમડાના થડમાં મેલડી વિચાર કરે, ગાંડાઓ એ પાછી જો મારા બાવળજીની મેલડીની માળા તમારા ડોકમાં નો પહેરાવો ને એ તો બાવળજીના ખાધેલા કોળિયા મને મેલડીને પછી તો મિત્રો રમણીકભાઈ ના સાહેબ લગ્ન થયા. સોરીના મંગળ 4 ફેરા ફરી અને દાદા રમણીકે સાહેબ પોતાના એ સંસાર સાગર ને સાહેબ પોતાના નામને તરતું મૂક્યું ને. સોલંકીની કુળદેવીની દયાથી સાહેબ પોતાના ઘરે એક દીકરાનો જન્મ થયો. છઠ્ઠા દિવસે નામ જેનો મિત્રો પ્રતાપ પાડ્યો. નામ જેનું મિત્રો પ્રતાપ પાડ્યું. પણ સમય બલવાન નહીં, પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટાણો ઈ ધનુષ એ કોઈ માણા દુબળો નથી, માણાનો સમય દુબળો બની જાય સાહેબ. કોઈને આપા નાચવાનો શોખ નથી, માણાને માણાનો સમય નથી. દીકરો પ્રતાપ 1 વર્ષ